ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. તો ગઈકાલે આપણે નવો ટોપિક ચાલુ કર્યો હતો, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો. બરાબર છે. આ ટોપિક મોસ્ટ આઈએમપી ટોપિક છે આ ચેપ્ટરનો, અને આ ટોપિકમાંથી 4 માર્કના દાખલા આવશે. કેટલા માર્ક્સના દાખલા? 4 માર્ક્સના દાખલા. એકદમ મરેલા જેવો કેમ બેઠેલો છે? ચાલો, ઓકે. તો ગઈકાલે આપણે વ્યાખ્યા જોઈ હતી અને 3 ઉદાહરણના દાખલા જોયા હતા, જે દાખલા બોર્ડની પરીક્ષામાં નહીં પૂછાય એવા. હવે મેઇન ટોપિક તો આજે જોવાનો છે, બરાબર. હવે ગઈકાલે આપણે જે વ્યાખ્યા જોઈ હતી તેને ખાલી યાદ કરી લેવો આપણી ભાષામાં, એકદમ દેશી શબ્દમાં, કે કોઈ વિધેય છે, એ વિધેયનો કઈ પ્રદેશ છે, એ પ્રદેશમાં જેટલી બી એક્સની કિંમત છે તે તમામ કિંમતોમાં એક કિંમત જેનું નામ છે સી. આ સી માટે વિધેયનું મૂલ્ય એફ ઓફ સી એ દરેક એફ ઓફ એક્સ કરતાં મોટું હોય તો તે એફ ઓફ સીને કહેવાય વિધેય એફનું મહત્તમ મૂલ્ય. સૌથી પહેલાં તો એવું વાક્ય આવે કે વિધેય એફ મહત્તમ મૂલ્ય ધરાવે છે, અને એ મહત્તમ મૂલ્ય છે એફ ઓફ સી. અને સી શું છે? સી એ મહત્તમ મૂલ્ય આપતી સંખ્યા છે. અને જો એફ ઓફ સી દરેક એફ ઓફ એક્સ કરતાં નાનો હોય, એટલે કે એફ ઓફ સી લેસ ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, તો વિધેય એફ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે, અને આ ન્યૂનતમ મૂલ્ય છે એફ ઓફ સી, બિંદુ સી આગળ. એટલે કે બિંદુ સી છે ન્યૂનતમ મૂલ્ય આપતી સંખ્યા. જો વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું હોય તો એવું કહી શકાય કે એફને આત્યંતિક મૂલ્ય છે. કયું મૂલ્ય? આત્યંતિક મૂલ્ય. અને જે બિંદુ આગળ આત્યંતિક મૂલ્ય હોય તે બિંદુને કહેવાય કઈ સંખ્યા? આત્યંતિક સંખ્યા. કઈ સંખ્યા? આત્યંતિક સંખ્યા. યાદ આવે છે આ બધી વસ્તુ? ચાલો, એના પછી ગઈકાલે આપણે જોયું હતું તે પ્રમાણે દાખલામાં એક્સ સ્ક્વેર વાળો દાખલો જોઈ લો, માનાંક એક્સ વાળો. કેટલાક વિધેય એવા હોય કે જેને મહત્તમ હોય પણ ન્યૂનતમ નહીં હોય, કેટલાકને ન્યૂનતમ હોય તો મહત્તમ નહીં હોય, કેટલાકને બેવ નહીં હોય તો કેટલાકને બંને પણ હોય, બરાબર. ઓપન ઇન્ટરવલ વાળા દાખલામાં કદાચ એવું બની શકે છે કે મહત્તમ કે ન્યૂનતમ ન હોય કે બેવ ન હોય. જોયું હતું ને કાલે, ઓપન ઇન્ટરવલમાં કદાચ 1,2 કે એવો કંઈ ઇન્ટરવલ હતો, બરાબર છે. હવે જુઓ વ્યાપક પરિણામ. જો વિધેય એફ એ ક્લોઝડ ઇન્ટરવલ a ટુ b પર સતત હોય તો તેને તેના પ્રદેશમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય. તો આ વાતને સમજો કે ક્લોઝ ઇન્ટરવલની વાત છે. કયા ઇન્ટરવલની વાત છે? ક્લોઝ ઇન્ટરવલ. જ્યારે ક્લોઝ ઇન્ટરવલ સાથે કામ કરીશું ને ત્યારે ગેરંટી છે કે જે બી વિધેય છે તે વિધેયને મહત્તમ ને ન્યૂનતમ હશે જ, બરાબર છે. ઓપન ઇન્ટરવલ સાથે કામ કરીએ તો કઈ નક્કી નહીં, મયલું નહીં મયલું કઈ બી થઈ શકે, પણ ક્લોઝડ ઇન્ટરવલ હશે તો મહત્તમ પણ મળશે, ન્યૂનતમ પણ મળશે. એવું આ પરિણામ તમને કહેવા માંગે છે. કેમ કે ક્લોઝ ઇન્ટરવલનો મતલબ કે બાઉન્ડ્રી પોઈન્ટને પણ તમે વિધેયમાં મૂકી શકો છો. જ્યારે ઓપન ઇન્ટરવલમાં કેવું કે બાઉન્ડ્રીની નજીક જવાનું હોય છે, અને નજીક જવાની પ્રક્રિયામાં તમે એક્ઝેક્ટ કોઈ જગ્યાએ ઊભા નહીં રહી શકો, બરાબર છે. જ્યારે આમાં કેવું બાઉન્ડ્રી પર ગઈને ઊભું તો રહેવાય. સમજ પડી તમને વાતમાં? ચાલો, એના પછી વ્યાખ્યા નંબર 4, ચોથી વ્યાખ્યા આ ચેપ્ટરની. આ ચોથી વ્યાખ્યા છે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમની વ્યાખ્યા. એટલે કે હવે મહત્તમ અને ન્યૂનતમના 2 પ્રકાર પડવાના, સ્થાનીય અને વૈશ્વિક. તમે આગળ જે વ્યાખ્યા જોઈ હતી ને તે વૈશ્વિકની હતી, અને હવે જે આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ, જે મહત્તમ અને ન્યૂનતમ હવે જે સમજવાના તે સ્થાનીય. શબ્દ તેવો મતલબ સ્થાનીય એટલે જે તે સ્થાન આગળ, બરાબર છે. સ્થાનીયનો મતલબ જે તે સ્થાન આગળ. હવે આપણે એક આલેખ દ્વારા સમજીએ. તો આ એક્સ અક્ષ દોરી દીધી છે મેં, અને અહીંયા કશે વાય અક્ષ દોરી દઈએ, બરાબર છે કૌંસ. હવે કોઈ વિધેય એફ ઓફ એક્સ નો હું આલેખ દોરું છું, બરાબર છે. તો જુઓ આલેખ આ રીતના કંઈક આવ્યો, ઉપર ગયો, પછી એમ નીચે આવ્યો, પછી ઉપર ગયો, પછી એમ કરીને નીચે આવ્યો, પછી પાછો ઉપર ગયો, પછી એમ કરીને નીચે આવ્યો, પછી એમ. ઉભા રહેવું, અહીંયા મજા નહીં આવી. ચાલો આવું રાખો. તો આ છે વિધેય એફ નો આલેખ. હવે તમે આલેખમાં જોઈ શકો છો શું થઈ રહ્યું છે આલેખમાં. તો વિધેય ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, આવું બધું ચાલ્યા કરતું છે, બરાબર છે. તો જુઓ
અહીંયાથી આપણે ડાબીથી જમણી તરફ જઈએ તો આ જુઓ વિધેયનો આલેખ ઉપર તરફ જઈ રહ્યો છે, એટલે આ વિધેય વધી રહ્યું છે, વધતા 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 એક સમય અહીંયા આવી ગયું છે, અને જેવું અહીંયા આવ્યું એટલે એ જે છે તે હવે નીચે ઉતરવાનું ચાલુ કરે છે. એનો મતલબ અહીંયા એક સમય માટે મહત્તમ થઈ ગયું હતું વિધેય, એટલે એ એટલા સ્થાન આગળ છે. આ એક સ્થાન છે એનું, કે આટલા સ્થાનની વાત કરીએ તો એમાં જો વિધેય આ મહત્તમ થઈ ગયું છે. સમજ પડે છે? અને એ સ્થાન એટલે આટલું સ્થાન તમે એને ગણી શકો છો, અથવા આટલું સ્થાન બી ગણી શકો. કોઈ બી ટુકડો તમારી રીતના એક ટુકડો પાડી શકો, અને એ જે ટુકડો તમે લીધો, એ જે સ્થાન લીધું તેમાં વિધેય મહત્તમ થઈ ગયું. પછી જેવું તમે આ બિંદુથી નીચે જાઓ છો એટલે હવે ઘટવા લાગ્યું, ઘટતા ઘટતા જેવું આ પોઈન્ટ પર આવી જશે એટલે એકદમ નીચે આવીને પાછું ઉપર જવા માંડ્યું, એટલે અહીંયા જો આ ન્યૂનતમ થઈ ગયું. બરાબર છે? તો એ થઈ ગયું સ્થાનીય ન્યૂનતમ. કેવું રંગું? સ્થાનીય ન્યૂનતમ. બરાબર છે? પછી આ જે આલેખ છે તે પાછો ત્યાંથી નીચેથી પાછો ઉપર જવા માંડ્યો. ઉપર ગઈને જો અહીંયા પાછો ચીંધરો સાપ પોઈન્ટ આવી ગયો. બરાબર છે? મોડવાનું નહીં તો ગોપાઈ જાય, લોહી નીકળી આવશે તારું. તો અહીંયા જો પાછું મહત્તમ થઈ ગયું, પાછું અહીંયા આવ્યું ન્યૂનતમ, મહત્તમ, ન્યૂનતમ, મહત્તમ, ન્યૂનતમ, મહત્તમ, ન્યૂનતમ, મહત્તમ, ન્યૂનતમ, મહત્તમ. બસ બસ બસ, અહીંયા ગેરંટી નથી. હજી નીચે ગયો તો સમજી ગયા? એટલે કે જો આને કહેવાય સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ, જે તે સ્થાન અગાડી. હવે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ એવી વસ્તુ છે કે એક વિધેયના સ્થાનીય મહત્તમ મૂલ્ય ઘણા બધા હોઈ શકે છે, એક વિધેયના સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ઘણા બધા હોઈ શકે છે. બરાબર છે? તો અહીંયા આ જે વિધેયનો આલેખ મેં દોર્યો છે તેના સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલા દેખાય છે ખબર? 1 2 3 4 5 6 અત્યારે આલેખ પ્રમાણે. પછી આગળ જતા જે હોય તો અત્યારે આટલું જ જોવો, એમ સમજો કે તાનો આલેખ પટી જ ગયો છે. હવે સ્થાનીય ન્યૂનતમ તમે આને નહીં લેતા, 1 2 3 4 5 6, એ બી 6 થઈ ગયા. એટલે કે 6 સ્થાનીય મહત્તમ અને 6 સ્થાનીય ન્યૂનતમ. 7 હતા, મહત્તમ 7 હતા. 1 2 3 4 5 6 7, 7 સ્થાનીય મહત્તમ અને 6 સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અહીંયા તમે જોઈ શકો છો. બરાબર છે? તો હવે જો અહીંયા જવાબ હોય માની લો કે 10 ને અહીંયા જવાબ હોય 20, તો 10 પણ મહત્તમ અને 20 પણ મહત્તમ. ઓકે, 10 પણ મહત્તમ અને 20 પણ મહત્તમ છે, પરંતુ એ સ્થાનીય છે. કેવું છે? સ્થાનીય છે. પરંતુ વૈશ્વિકમાં કેવું હોય ખબર? વૈશ્વિક સૌથી મહત્તમ. તો સૌથી મહત્તમ એટલે હરિયો, આ છે સૌથી મહત્તમ જવાબ. બરાબર? સૌથી ઊંચાઈ પર જે આલેખ જાય ને એકદમ ઊંચાઈ પર તે અહે જે 50 60 70, અને વૈશ્વિક ન્યૂનતમ એટલે સૌથી નીચે, સૌથી બોટમમાં રહ્યો. ઘણી વખત એવું બી થાય કે સ્થાનીય મહત્તમ એ સ્થાનીય ન્યૂનતમ કરતા નાનું હોય. હા બરાબર, સ્થાનીય મહત્તમ એ સ્થાનીય ન્યૂનતમ કરતા નાનું હોય. જો આ જ આલેખમાં તમને દેખાશે, અહીંયા તમે જોજો કે આ છે સ્થાનીય મહત્તમ અને આ છે સ્થાનીય ન્યૂનતમ. આ સ્થાનીય મહત્તમ શબ્દ મહત્તમ છે પણ એ પહેલા કરતા નાનું છે, ન્યૂનતમ કરતા મહત્તમ નાનું. જોયું? આવું થાય, સ્થાનીયમાં આવું થાય. અને એક્ઝેક્ટલી એવું નહીં કે મેં આલેખ એવો દોર દીધો એટલે એવા વિધેય ખરેખર જોવા મળશે તમને 1-2 જગ્યાએ, અને જ્યારે આવશે ત્યારે હું તમને કહેવા કે જોવો ये क्या हुआ, कैसे हुआ, कब हुआ, होना ही था. સમજી ગયા બધા? ક્લિયર છે? તો બસ મેં જે તમને સમજાવ્યું તેને એકદમ પરફેક્ટ લેંગ્વેજમાં, મેથ્સની ભાષામાં હવે આ બધું સમજવાની કોશિશ કરો. કે ધારો કે સંખ્યા સી વાસ્તવિક વિધેય એફના પ્રદેશમાં છે, તો સી તો આવશે જ. હવે વિધેય એફના પ્રદેશમાંથી લીધો એક સી. જો ધન સંખ્યા એચ એવી મળે કે જેથી પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચ કોમા સી પ્લસ એચ, એક ઇન્ટરવલ બનાવવાનો. આ ઇન્ટરવલ તમારે તમારી જાતે બનાવવાનો. એવો ઇન્ટરવલ કે જે સી ને સમાવતો હોય. તો સી ને સમાવતો ઇન્ટરવલ એટલે સી માઇનસ એચ, સી પ્લસ એચ, કે જે સી ને સમાવી લે છે. આમાં એક્ઝેક્ટ વચ્ચોવચ સી આવે. બરાબર છે? આની એવરેજ માર, આ બેનો સરવાળો ભાગ્યા 2 કર એટલે સી. હવે આ ઇન્ટરવલમાંથી તમે જેટલા બી એક્સ લીધા તે દરેક એક્સના પ્રતિબિંબ કરતા એફ ઓફ સી મોટો હોવો જોઈએ. એફ ઓફ સી ગ્રેટર ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થવો જોઈએ. જો આવું થશે તો એનો મતલબ વિધેય એફ એ બિંદુ સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે, અને એફ ઓફ સી ને કહેવાય એફની સ્થાનીય મહત્તમ કિંમત. સ્થાનીય. હવે અહીંયા જે સ્થાનીય છે તે કોઈ ઇન્ટરવલ જે તમે બનાવ્યો છે. બરાબર? અહીંયા આખા પ્રદેશની વાત નથી.
આખા પ્રદેશની વાત નથી કે આખા પ્રદેશમાં સૌથી મોટો એફ ઓફ સી, ના, કોઈ એક ટુકડો તમે બનાવ્યો, કોઈ એક વિભાગ લીધો કે આટલા ભાગમાં આ ભાગ સૌથી મોટો છે, તો આ છે સ્થાનીય મહત્તમ. આટલો જે ભાગ છે આટલો ભાગ, અહીંયાથી આપણે એક ઇન્ટરવલ બનાવીએ તો એમાં સૌથી નાનો જવાબ છે. સમજ પડી ગઈ બધાને? સ્થાનીય મહત્તમમાં. સ્થાનીય ન્યૂનતમમાં હું હવે અહીંયા ગ્રેટરનું થઈ ગયું લેસ. સમજી ગયા? એટલે એફ ઓફ સી એ આ જે તમે ઇન્ટરવલ બનાવ્યો તેમાં સૌથી નાનો જવાબ છે. એટલે કે એક્સ બરાબર સી આગળ વિધેય એફ નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એફ ઓફ સી. સમજી ગયા? એફ ઓફ સી ને કહેવાય એફ નું સ્થાનીય ન્યૂનતમ કિંમત અથવા ન્યૂનતમ મૂલ્ય. બરાબર. પછી આ શું છે? સી માઇનસ એચ કોમા સી પ્લસ એચ વિધેયના પ્રદેશનો ઉપગણ હોય તે જરૂરી છે. તમે જે અંતરાલ બનાવ્યો તે પ્રદેશની અંદર હોવો જોઈએ. પછી પેલો એમ કે સર જો હું આવો બહુ મોટો અંતરાલ બનાવીશ, આટલો મોટો, ને અહીંયા આનો પ્રદેશ અહીંયા પટી જતો હોય તો નહીં ચાલે. સમજી ગયા છે બધા? આગળ વધીએ તો સ્થાનીયની વ્યાખ્યા ક્લિયર. હવે એના પછી આવે છે પ્રમેય 2. ખૂબ એટલે ખૂબ અગત્યનો પ્રમેય, બરાબર ધ્યાનથી સમજી લેજો. ધારો કે એફ એ આઈ બરાબર ઓપન ઇન્ટરવલ a ટુ b પર વ્યાખ્યાયિત વિધેય છે. સી બિલોંગ્સ ટુ આઈ આવી ગયો સી. જો વિધેય એફ ને એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો એફ ડેશ ઓફ સી બરાબર 0, અથવા તો એફ એ બિંદુ એક્સ બરાબર સી આગળ વિકલનીય નથી. તો જો હું તમને આ વાતને સમજાવું છું. સૌથી પહેલા એક વસ્તુ હવે તમારે હજી એક સમજવાની છે. યાદ રાખો કે તમને કોઈ વિધેય આપ્યું છે y બરાબર એફ ઓફ એક્સ, તો વિધેય y બરાબર એફ ઓફ એક્સ ના કોઈ બિંદુ એક્સ કોમા વાય આગળ સ્પર્શકનો ધાર, કોનો ધાર? સ્પર્શકનો ધાર, અને એ ધાર એટલે ડીવાય બાય ડીએક્સ એફ ઓફ એક્સ, સોરી એફ ડેશ ઓફ એક્સ. આ હવે તમારે યાદ રાખવાનું છે આટલું. આ તમારી ચોપડીમાં નથી, પરંતુ આગળનો ટોપિક સમજવા માટે આ યાદ રાખો. પહેલા હતું આ તમારી ચોપડીમાં, પણ પછી કાઢી નાખ્યું આ બધું. આ જ ચેપ્ટરમાં આવતું હતું. ચાલો, તો તમને છે ને કોઈ બિંદુ આગળ સ્પર્શકનો ધાર માંગે છે કે ભાઈ માની લેવું કે આ વિધેયનું અહીંયા એક બિંદુ લીધું. ચલો, આ બિંદુ આગળ સ્પર્શક એટલે આ બિંદુ આગળ એક જ બિંદુમાં સ્પર્શ થાય તેવી રેખા દોરવાની, અને એનો ધાર. સ્પર્શક એ શું છે? રેખા છે, અને રેખાને ધાર હોય છે. આ ધાર વિશે તમે કયા ધોરણમાં ભણેલા ખબર ને? 11માં. બરાબર છે. તો 11મા ધોરણમાં તમે ધાર વિશે ભણેલા, તો હું ભણેલા ટેન થીટા. થીટા એટલે હું? ઝોક. અને આ ઝોક એટલે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનતો ખૂણો. બરાબર. તો એ ખૂણો થીટા એટલે રેખાનો ઝોક, અને એ થીટા માટે ટેન થીટાને કહેવાય તે રેખાનો ધાર. ધાર શોધવાના બીજા બી કેટલાક સૂત્ર હતા. બરાબર છે. બે બિંદુ આપ્યા હોય તો y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. યાદ આવે છે આ બધું? તો હવે વાતને સમજો. હવે જો રેખાનો ઝોક થીટા 0 થી π/2 માં હોય, પહેલા ચરણમાં હોય થીટા પહેલા ચરણમાં, તો ધારનો જવાબ ધન આવે કે ઋણ આવે? dy બાય dx ગ્રેટર ધેન 0, સોરી, હા, થીટા ગ્રેટર ધેન, અરે યાર, થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 થી π/2, તો સ્પર્શકનો ધાર dy બાય dx એ ધન આવશે. કેમ ધન આવશે? પહેલું ચરણ, પહેલા ચરણમાં ટેન થીટા કેવો? મેક ધન. એના પછી થીટા બિલોંગ્સ ટુ π/2 થી π, તો ધાર dy બાય dx, તો બીજા ચરણમાં ટેન થીટા કેવો? માઇનસ એટલે ઋણ, લેસ ધેન 0. હવે જો ખૂણો થીટા 0 થી π/2 ની વચ્ચે હોય તો જે રેખા છે તે કેવી દેખાશે? એ રેખા આ રીતના દેખાશે. સમજી ગયા? પરંતુ જો આ ખૂણો π/2 થી π થઈ જાય, કેટલો થઈ જાય? π/2 થી π ની વચ્ચે. બરાબર. તો હવે રેખા આ રીતની દેખાશે. સમજી ગયા? વાતમાં સમજ પડે છે?
કે ભાઈ આ રેખા છે, આ ખૂણો 0 છે અત્યારે. હવે આ ખૂણો 0 થી મોટો થતો ચાલો એક્સ અક્ષ સાથે, ચાલો એક્સ અક્ષ પર જ બેહાડ દેમ. જો એક્સ અક્ષ સાથે ખૂણો આ થીટા છે, મોટો થતો ચાલ્યો. બરાબર, આ થઈ ગયો π/2. જ્યારે 0 થી π/2 ની વચ્ચે હતા ત્યારે ઢાળ ધન, અને જેવું તમે π/2 ની ઉપર ગયા, બરાબર, તો આ રેખા જો કઈ તરફ જાય છે, તો હવે ખૂણો થીટા 90 ની ઉપર ગયો, તો એનો મતલબ હવે ઢાળનું મૂલ્ય ઋણ થઈ જશે. યાદ આવે છે આ બધી વસ્તુ? ક્લિયર છે? આ જ વસ્તુને હવે સમજવાની છે તમારે. તો હવે આપણે આ જ આલેખને જોઈએ. હવે આ જ આલેખમાં તમે એક વસ્તુ જોજો કે જુદા જુદા બિંદુએ સ્પર્શકનો ધાર, આ બિંદુએ હું સ્પર્શક દોરું છું, બરાબર છે, આ બિંદુએ સ્પર્શક દોરું, આ બિંદુએ સ્પર્શક દોરું. તમે એક વસ્તુ શીખેલા, સમક્ષિતિજ રેખાનો ધાર કેટલો હોય છે? 0 હોય છે, tan 0 0. અને શિરોલંબ રેખાનો ધાર અવ્યાખ્યાયિત, tan π/2 અવ્યાખ્યાયિત. યાદ આવ્યું? બરાબર છે. હવે જુઓ, આ બિંદુએ ધાર, આ બિંદુએ સ્પર્શક, મેં જે તે બિંદુએ સ્પર્શક દોરી રહ્યો છું, આ બિંદુએ સ્પર્શક કઈક આવો. છોડો, અહીંયા સ્પર્શકમાં મજા નથી આવતી. તો જુઓ, તમે જે તે બિંદુએ સ્પર્શકને જોવો છો, તમે દેખાય છે તમને આ બધા સ્પર્શક? ધ્રુવી, શું થાય છે? તો જોવો, જે બિંદુએ વિધેય સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ છે, ત્યાં તમે ધ્યાનથી એકવાર જોવો તો ખરા શું થઈ રહ્યું છે. આરી લીટી જ બને સ્પર્શક, આરી લીટી જ બને ને સ્પર્શકમાં. જે બિંદુએ વિધેય, જો સ્થાનીય મહત્તમ, જો કહું સ્થાનીય મહત્તમ સ્પર્શક આરી લીટી, અહીંયા જો સ્થાનીય ન્યૂનતમ સ્પર્શક આરી લીટી, બરાબર છે. અહીંયા જો સ્થાનીય મહત્તમ નથી તો આરી લીટી નહીં પડી, બરાબર છે. અહીંયા સ્થાનીય ન્યૂનતમ આરી લીટી, અને આ સ્પર્શક છે. અને મને તમે એ કહેવો કે આ જેટલી બી આડી લીટી છે તેનો ધાર કેટલો? અને સ્પર્શકનો ધાર એટલે શું ખબર? વિકલન dy/dx, એટલે f' ઓફ x બરાબર 0 થાય. જે બિંદુએ જો વિધેય f એ બિંદુ c આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ હોય તો વિકલનનો જવાબ 0 થાય. સમજ પડે છે? વિકલનનો જવાબ કેવો થાય? 0 થાય. સ્થાનીય મહત્તમ, વિકલનનો જવાબ 0. સ્થાનીય ન્યૂનતમ, વિકલનનો જવાબ 0. હવે જુઓ, આ બિંદુ આગળ તમારું શું વિચારવું છે? અહીંયા સ્થાનીય મહત્તમ છે, હા. સ્થાનીય ન્યૂનતમ છે, હા. સ્થાનીય મહત્તમ છે, હા. તો હવે આ બિંદુ આગળ વિધેયના વિકલનનું શું કહેવું છે? તો વિકલનનું અસ્તિત્વ નથી. આ બિંદુએ વિધેય f વિકલનીય નથી. કેમ? સાપ પોઈન્ટ, બરાબર છે, ચિંધ્રો પોઈન્ટ આવ્યો. તેનો મતલબ કે કેટલાક બિંદુ એવા બી હોય કે જે બિંદુએ વિધેય સ્થાનીય મહત્તમ હશે તો ત્યાં વિકલનનો જવાબ 0 નહીં થાય, વિકલન જ નહીં થાય. એટલે કે f એ x બરાબર c આગળ વિકલનીય નથી. સમજ્યા? કાં તો વિકલનનો જવાબ 0 થશે, ને જો એવું નહીં થયું તો વિકલનીય જ નહીં હશે. કાં તો વિકલનીય નથી, અને જો વિકલનીય છે ને ક્રિસ, તો 100% f' ઓફ c બરાબર 0. c આવશે, f' માં જશે, જવાબ 0 થઈ જશે. c આવીને f' ને શૂન્ય કરી નાખશે. બરાબર છે? ક્લિયર? આટલે સુધી સમજ પડી ગઈ છે તમને? એના પછી આ પ્રમેયને છે ને, આ પ્રમેયમાં સમજ પડી ગઈ ને? હવે આ પ્રમેયનું પ્રતિપ્રમેય એકવાર યાદ કરો. પ્રતિપ્રમેય, આ પ્રમેય એમ કહે છે કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હોય તો f' ઓફ c બરાબર 0 અથવા વિકલનીય નથી. તો આનું ઊંધું f' ઓફ c બરાબર 0 હોય તો f એ c આગળ કાં તો સ્થાનીય મહત્તમ કાં તો સ્થાનીય ન્યૂનતમ. જો c આગળ વિકલનીય નથી તો બિંદુ c આગળ કાં તો સ્થાનીય મહત્તમ કાં તો સ્થાનીય ન્યૂનતમ. તો આ જે પ્રતીપ છે ને, આ પ્રમેયનું પ્રતીપ શું લાગે? સત્ય છે. તો આ પ્રમેયનું પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી. બરાબર છે? એટલે આ પ્રમેયનું પ્રતીપ કેટલીક વખત સત્ય હોય તો કેટલીક વખત ના પણ હોય. એટલે હંમેશા સત્ય નથી. કેટલીક વખત સત્ય છે, હંમેશા સત્ય નથી. તો એ કેમ આવું કેમ થાય છે? તો કે ભાઈ કેટલીક વખત વિકલનનો જવાબ 0 હે, બરાબર, પરંતુ ત્યાં સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ નહીં મળે. ક્રિસ, બરાબર? આ રહ્યું ઉદાહરણ, આલેખ જો f ઓફ x બરાબર x3, બરાબર છે. હવે જોજે અહીંયા આ આલેખાનો નીચેથી મસ્ત ઉપર જાય છે ટર્ન મારીને,
હવે આ બિંદુ 0 દેખાય, આ બિંદુ 0 આગળ આનો સ્પર્શક દોરની, બિંદુ 0 આગળ સ્પર્શક દોર, તો એ સ્પર્શક આ એક્સ અક્ષ જ છે, સમજજે આ સ્પર્શક એક્સ અક્ષ જ છે, અને આ એક્સ અક્ષનો ધાર કેટલો 0, તો એક્સ અક્ષનો ધાર 0, તો શું આ બિંદુ એ વિધેય મહત્તમ થઈ ગયું? ના, હજી ઉપર જાય છે ભાઈ. મહત્તમનો મતલબ ત્યાંથી નીચે ઉતરવાનું, તો એ મહત્તમ થયું. ત્યાંથી પાછું ઉપર ગયું, એમ અહીંયા સુધી આવ્યો એટલે મહત્તમ થવાનું થાવ ને, નીચે જવાનું એ નીચે જતો એમ ઉપર જતો રહ્યો. અહીંયા સુધી પહોંચ્યો એટલે એમ થયું કે એલા ચાલ નીચે આવવાનો, હવે તો નીચે આવવાનો, ઉપર જતો રહ્યો. બોલો કેવો નહીં કર્યો, સમજી ગયા? હવે ગણતરી દ્વારા બી સમજાવેલું છે, આકૃતિ દ્વારા બી સમજૂતી, ગણતરી દ્વારા રંગો. એટલે કે કોઈ બિંદુ આગળ વિકલિત શૂન્ય થઈ જાય તો તે બિંદુ આગળ વિધેયનું સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ, આનું વિકલન કરો, એક્સ ક્યુબનું વિકલન બોલ ધ્રુવી બરાબર છે 3x સ્ક્વેર. હવે આમાં હું 0 મૂકી દેમ તો 3 ગુણ્યા 0 વર્ગ એટલે 0, એટલે એફ ડેશ ઓફ 0 0 થયું બરાબર. 0 મૂકવાથી જવાબ 0 આવ્યો, તો 0 આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હોવું જોઈએ નથી, પરંતુ એફ ને એક્સ બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય નથી, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. ક્લિયર? સમજ પડી ગઈ? તો પ્રમેય 2 તો સાચું જ છે, પરંતુ એનું પ્રતિપ્રમેય હંમેશા સાચું નથી, પરંતુ દાખલા પ્રતિપ્રમેયથી થશે. બોલો, હા, દાખલા પ્રતિપ્રમેયથી થશે. પ્રતિપ્રમેય લગાવવાનો બરાબર. તમને દાખલામાં કહેવામાં આવશે રીનવ સ્થાનીય મહત્તમ શોધી આપો ને, કુશકુમાર સ્થાનીય ન્યૂનતમ અમને જરા શોધી આપો ને. તો એ તું કેવી રીતના શોધશે? આકૃતિ દોરીને, આલેખ દોરીને? તો જો આલેખ કા દોરવા બેસવાના કઈ છે? અમુકના આલેખ દોરાય, બધા વિધેયના આલેખ કાંઈ દોરવા થોડા બેસાય. તો તમારે આ પ્રમેય 2 એવું કે જે બિંદુએ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ, તો વિકલનનો જવાબ 0 અથવા વિકલનીય નથી. તો એનું પ્રતિપ્રમેયમાં વિકલનની વાત છે કે વિકલન કરો. ચાલો હોધી કાઢો વિકલનનો જવાબ કયા બિંદુએ 0 થાય છે, અને જે બિંદુએ વિકલનનો જવાબ 0 થયો ને રાઘવ, તે બિંદુએ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ કાં તો હશે કાં તો નહીં હશે. સમજી ગયા? કાં તો હશે કાં તો નહીં હશે. એ નહીં હોય તો નહીં હોય, જ્યાં હોય ત્યાં લાવો. સમજી ગયા? જ્યાં હોય ત્યાં હોધી કાઢવાનું. એવી રીતના દાખલા થશે. થશે દાખલા પ્રતિપ્રમેયથી. અને જો કોઈ બિંદુએ વિધેયનું વિકલનનો જવાબ 0 આવ્યો, પરંતુ તે બિંદુએ તમને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ નહીં મળ્યું ને, તો તે બિંદુને કહેવાય નટી બિંદુ. કયું બિંદુ કહેવાય? નટી બિંદુ. અહીંયા લખેલું નથી, આર્યું આવી ગયું, જોયું મેં કેમ એટલે આવી જ જાય. નટી બિંદુ બરાબર. નટી બિંદુ એટલે એક એવું બિંદુ કે જેની આપણને જરૂર નહીં હતી તો બી આવી ગયો, અને એને તમે આવતા નહીં રોકી શકો, ઇમ્પોસિબલ. હા, પણ એકવાર આવી જાય ને તો કરી મૂકવાનું. તમે એમ કહો સર આવા જ કેમ લીધું? ભાઈ આવા દેવું પડે, આવા આવી જા ભાઈ, તારે આવું છે આવી જા, ભાઈ કરો એને. કે જેની જરૂર છે તે તો આવશે, એની હાથે બીજું હો લઈને આવશે, ને જેને લઈને આવ્યા જરૂર નહીં એને કરો. ઘણી વખત આપણે કોઈ છોડ ઉગાડતા હોય તો એની હાથે કંઈક બીજું હો ઉગી જાય, તો તું એને રોકી શકે? બરાબર. હા, જો પેલા ઘાસ ઉગી જાય તો શું કરે તું? હા, કાપી નાખશે. બરાબર છે. એ રીતના આ નટી બિંદુ, નકામું બિંદુ, જે બિંદુની જરૂર નહીં હતી, જે બિંદુએ નહીં આવવાનો તો આવી ગયું, કરે ને. ભાઈ હવે આ નોંધમાં છે ને, એ જ મેં તમને આ બધી માહિતી આપી તેની સમજૂતી છે કે કોઈ પ્રદેશ DF એટલે ડોમેન ઓફ F પર વ્યાખ્યાયિત વિધેય F માટે જો C, પાછો આવી ગયો C બિલોંગ્સ ટુ DF, વિધેય F ના પ્રદેશમાંથી કોઈ બિંદુ C માટે f ડેશ ઓફ C બરાબર 0 અથવા f એ બિંદુ C આગળ વિકલનીય ન હોય તો C ને કહેવાય F ની નિર્ણાયક સંખ્યા. નિર્ણાયક સંખ્યાની વ્યાખ્યા: જે બિંદુએ વિકલનનો જવાબ 0 હોય તે બિંદુને કહેવાય નિર્ણાયક બિંદુ, નિર્ણાયક સંખ્યા. જે બિંદુએ વિધેય વિકલનીય નથી તે બિંદુને પણ કહેવાય નિર્ણાયક સંખ્યા. આ નિર્ણાયક સંખ્યાનો મતલબ શું છે? નિર્ણાયક સંખ્યા એટલે એવી સંખ્યા કે જે નિર્ણય કરશે કે વિધેય મહત્તમ છે કે ન્યૂનતમ. અને બાય ડિફોલ્ટ સ્થાનીય એમ સમજી જજો. મેં એમ બોલું ને મહત્તમ તો સમજી જજો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ. તો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપતી સંખ્યાને કહેવાય નિર્ણાયક સંખ્યા. શું કહેવાય નાવ્યા? નિર્ણાયક સંખ્યા. તને કેવી રીતના મળશે આ નિર્ણાયક સંખ્યા? વિકલન કરીને.
વિકલન કરીને શું કરવાનું? જોવાનું કે કયા બિંદુએ વિકલનનો જવાબ 0 આવ્યો, ને જે બિંદુએ વિકલનનો જવાબ 0 આવ્યો તે બિંદુને શું કહેવાય રંગા? નિર્ણાયક સંખ્યા. અને જે બિંદુએ વિધેયનું વિકલન જ નહીં થયું તેનું શું કરવાનું? તે બી નિર્ણાયક સંખ્યા. વિકલનનો જવાબ 0, નિર્ણાયક સંખ્યા. વિકલન નહીં થયું તે બી નિર્ણાયક સંખ્યા. કે નહીં થયું વિકલન એટલે ચિંધ્રો પોઈન્ટ એટલે એની હાઈટ હશે તો એ ચિંધ્રો છે. સમજી ગયા? અથવા એ નીચેથી ચિંધ્રો હશે કાં તો ઉપરથી કસેથી તો ચિંધ્રો હશે જ, તો વિકલન નહીં થયું. ચાલો સારું, આજે મારો ટાર્ગેટ બહુ મોટો હતો પણ હવે ટાઈમ નથી તો વાંધો નહીં, આજે આપણે આટલે સુધી રાખીશું. આવતીકાલે મળીએ. જે પણ ભણાવવામાં આવ્યું છે તે વાંચીને આવજો, ઝેરોક્સ લઈને જજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય.